નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમ 5 કોસ્ટ અકાઉન્ટિંગ એનું ફર્સ્ટ ચેપ્ટર છે પ્રોસેસ અકાઉન્ટિંગ 1. એમાં આપણે ઇલ્યુસ્ટ્રેશન 2 જોતા હતા. એમાં ફર્સ્ટ ટોપિક ઇફ 4000 યુનિટ આર પ્રોડ્યુસ્ડ એ આપણો સમ પતી ગયો હતો. એમાં ફર્સ્ટ ટોપિક પતી ગયો હતો. સેકન્ડ નંબરનો ટોપિક હતો ઇફ 3500 યુનિટ પ્રોડ્યુસ્ડ એ પણ પતી ગયો હતો. અને હવે થર્ડ નંબરનો ટોપિક if 4200 units are produced એ હવે આપણે જોઈએ. એમાં ફર્સ્ટ આપણે બનાવીશું પ્રોસેસ અકાઉન્ટ. પ્રોસેસ અકાઉન્ટ debit, credit, particular, units, rupees, particular, units, rupees. એમાં આપણે જે આગળ યુનિટનું ઇન્ટ્રોડક્શન હતું એ લખીએ. યુનિટ્સ introduced 5000 unit એની રકમ હતી 1 lakh. 2 additional expenditure એ હતા 1,65,000. પછી આપણું નોર્મલ વેસ્ટેજ હતું by normal wastage 1000 unit એની કિંમત હતી 5000. હવે આપણે નેક્સ્ટ ગણતરી કરવાની છે. એમાં એબનોર્મલ વેસ્ટેજ હોય તો ક્રેડિટ થશે અને ગેઇન હશે તો ડેબિટ થશે. એ આપણે ગણતરી કરીએ. કેલ્ક્યુલેશન એમાં ફર્સ્ટ નોર્મલ આઉટપુટનું જે સૂત્ર હતું એ લખવાનું છે, જે આપણે આગળ લખ્યું હતું. યુનિટ ઇન્ટ્રોડ્યુસ્ડ માઇનસ unit of normal wastage. unit introduce માં 5000 minus unit નું normal wastage હતું 1000 યાને 4000 આપણું normal output આવશે. but actual output કેટલું છે 4200. યાની અહીંયા કરીએ normal આઉટપુટ માઇનસ જે આપણું એકચ્યુઅલ આઉટપુટ કેટલું થયું છે એ. તો 4000 આપણું નોર્મલ આઉટપુટ હતું ને એકચ્યુઅલ 4200, એટલે અહીંયા 200 વધારે છે યુનિટ્સ, એટલે એ આવશે એબનોર્મલ ગેઇન, યાની પ્રોફિટ કહેવાય. ગેઇનને પ્રોફિટ પણ કહેવાય. તો આપણું 200 એબનોર્મલ ગેઇન છે, યાની પ્રોફિટ છે. તો નોર્મલ કોસ્ટ આપણે આગળ શોધી લીધેલી છે, તો હું શોધતી નથી. નોર્મલ
cost of normal output NC upon NP 2,60,000 upon 4,000 યુનિટ છે તો 60 ને 5 એ સેમ રહેશે. તો હવે આપણે થર્ડ નંબરનું શોધીએ. કોસ્ટ ઓફ એબનોર્મલ, અહીંયા ગેન છે તો ગેન લખીશું અને વેસ્ટેજ હોત તો વેસ્ટેજ લખત. એનું સૂત્ર હતું AB એબનોર્મલ વેસ્ટેજ અથવા તો ગેન, નોર્મલ કોસ્ટ એન્ડ નોર્મલ પ્રોડક્શન. એબનોર્મલ ગેન છે 200 into 2,60,000 upon 4,000 यानी 30,000 રૂપીસ જે છે આપણું ગેન આવે છે. 200 into 65 કરીશું તો પણ આવી જશે. હવે આપણે ગેન છે તો ડેબિટ સાઈડ લખીશું. ટુ એબનોર્મલ ગેન કેટલો છે 200 યુનિટ અને એનું રકમ છે 30,000. તો હવે ગેન આવી ગયો છે તો હવે આપણે ટોટલ કરીએ 5,200. ટોટલ અહીંયા 5,200 થશે અને 2,78,000 અહીંયા સેમ આવશે 2,78,000. હવે અહીંયા 5,200 માંથી 1,000 લેસ કરીશું એટલે 4,200 આવશે અને 2,78,000 માંથી 500 લેસ કરીશું એટલે 2,73,000 આવશે, જે આપણે અહીંયા બાય ટ્રાન્સફર ટુ નેક્સ્ટ પ્રોસેસ અકાઉન્ટ તરીકે લખીશું અને રૂપીઝ આવશે 65. હવે અહીંયા આપણે એબનોર્મલ ગેનનું અકાઉન્ટ બનાવવું પડશે. તો એબનોર્મલ ગેન અકાઉન્ટ, જો વેસ્ટેજ હોત તો વેસ્ટેજનું અકાઉન્ટ બનાવો. અહીંયા ગેન છે અને પ્રોફિટ છે તો પ્રોફિટનું અકાઉન્ટ બનાવીશું. ડેબિટ, ક્રેડિટ, particular, units, rupees, particular, unit ને રૂપીસ. તો અહીંયા પહેલા છે આપણું એબનોર્મલ ગેન આવ્યું તો એ લખીશું 2 નોર્મલ વેસ્ટેજ હતો ગેન. આપણે આગળ એબનોર્મલમાં શું લખ્યું હતું? ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ અકાઉન્ટમાંથી લાયા હતા એ આપણે ક્રેડિટ સાઈડ હતા એટલે ડેબિટ સાઈડ લાયા હતા. અહીંયા ટુ ડેબિટ થશે નોર્મલ વેસ્ટેજ અથવા તો ગેન. અહીંયા ગેન લખાશે. નોર્મલ ગેન કેટલા યુનિટ છે? 200 યુનિટ છે અને એની કિંમત છે ₹5, જે સ્ક્રેપ વેલ્યુની આપેલી હતી એ 1000 થાય. 200 into 5 1000. એના પછી
અહીંયા એબનોર્મલ ગેઇન છે એ ડેબિટ સાઇડ છે, તો અહીંયા ગેઇન અકાઉન્ટમાં ક્રેડિટ થાય બાય પ્રોસેસ અકાઉન્ટ. અહીંયા ક્રેડિટ વેસ્ટેજ ક્રેડિટ થયું હતું એટલે અહીંયા વેસ્ટેજ અકાઉન્ટમાં ડેબિટ કર્યું હતું, જ્યારે અહીંયા આ પ્રોસેસ અકાઉન્ટમાં ગેઇન છે જે ડેબિટ કર્યો છે, તો અહીંયા ક્રેડિટ થશે બાય પ્રોસેસ અકાઉન્ટ 200 યુનિટ, એની 30,000 કિંમત હતી. હવે જે 2 નોર્મલ વેસ્ટેજ હતો એ 200 હતો. નોર્મલ વેસ્ટેજ હતો 200 યુનિટ હતો. એની સ્ક્રેપ વેલ્યુની કિંમત આપેલી હતી ₹5, એટલે 1000 રૂપીસ થયું. હવે જે અહીંયા બચ્યું છે, અહીંયા 200 છે એને 30,000 છે, 200 and 30,000. તો અહીંયા જે બચશે એને કહેવાય ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. એમાં પ્રોફિટ થયો છે, તો પ્રોફિટ 30,000માંથી 100 લેસ થશે એટલે 12,000. આ હતું એબનોર્મલ ગેઇન અકાઉન્ટ. હવે આપણે નેક્સ્ટ સમ જોઈએ. ગજાનન લિમિટેડ, જે આપણે એક્ઝામ્પલ જે આપણે ઇલ્યુસ્ટ્રેશન નંબર 1 જોયું હતું એના જેવો જ સેમ છે એ જોઈએ આપણે. ગજાનન લિમિટેડ ની રકમ જોઈએ આપણે. The production of a product of Gajanan Limited passes through 3 processes and then it is transferred to finished stock 400 unit. અહીંયા finished stock આપવામાં આવે છે 400 units were introduced in process 1 at the rate of ₹6 during the month ended on 31st March 2013. Other information is as under. પર્ટિક્યુલર આપેલું છે પ્રોસેસ 1, 2 and 3 આપેલી છે. એમાં ફર્સ્ટ છે સન્ડ્રી મટીરિયલ્સ, ડિરેક્ટ વેજીસ, મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ, actual output, normal wastage, percentage of input, sales value of wastage per unit. આપેલા છે ત્રણેય પ્રોસેસના. નીચે આપેલું છે from the above information prepare process account and find out cost per unit of each process. Prepare abnormal wastage of or abnormal gain account also. આપણે અત્યારે જે શોધ્યા ને abnormal wastage account and abnormal gain account એ શોધવાનું કહ્યું છે. તો જોઈએ આપણે આગળનો સમ. ગજાનન લિમિટેડ કરીને છે એ. અહીંયા આપણને કહેવામાં આવ્યું છે 4,000 યુનિટ ફિનિશ્ડ સ્ટોક આપવામાં આવ્યો છે, અને કે 1 માસ દરમિયાન પ્રક્રિયા 1માં 4,000 એકમો, એકમ દીઠ રૂપિયા અહીંયા આપેલી છે કિંમત 6 ના ભાવે દાખલ કરવામાં આવે છે. તો હવે આપણે સમ સ્ટાર્ટ કરીએ. ગજાનન લિમિટેડ
અહીંયા આપણે હવે લખીશું પ્રોસેસ, અહીંયા પ્રોસેસ 1, પ્રોસેસ 2 એવી રીતે આપેલું છે, તો પ્રોસેસ અકાઉન્ટ 1. ડેબિટ, ક્રેડિટ, પર્ટિક્યુલર, કોસ્ટ પર યુનિટ ને ટોટલ રૂપીઝ. પર્ટિક્યુલર, કોસ્ટ પર યુનિટ ને ટોટલ રૂપીઝ. અહીંયા કેટલા યુનિટ, ફર્સ્ટ પ્રોસેસ છે એમાં કેટલા યુનિટ આપવામાં આવ્યા છે ફિનિશ્ડ સ્ટોકમાં 4000 યુનિટ્સ અને એની કિંમત રેટ આપવામાં આવ્યો છે 6. તો હવે આપણે પહેલા 2 યુનિટ introduced કેટલા યુનિટ કોસ્ટ પર યુનિટ છે 4000 યુનિટ છે અને એની ટોટલ રકમ છે 4000 યુનિટ છે અને 6 રૂપીઝ એની કિંમત આપવામાં આવેલી છે. તો 4000 × 6 કરીશું એટલે 24,000 આવશે. હવે એમાં આપેલું છે સન્ડરી મટીરિયલ્સ, પ્રોસેસ 1 ના છે 20,800. તો અહીંયા લખીશું 2 સન્ડરી મટીરિયલ પછી સેકન્ડ નંબરમાં છે 2 ડિરેક્ટ વેજીસ. ડિરેક્ટ વેજીસ આપેલા છે કેટલા છે 30,000. એના પછી છે મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ આપેલું છે 2 મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ્સ કેટલા છે 40,000. એના પછી છે એકચ્યુઅલ આઉટપુટ આપેલા છે યુનિટ્સના, પછી નોર્મલ વેસ્ટેજ આપેલું છે પર્સન્ટેજમાં અને સેલ્સ વેલ્યુ ઓફ વેસ્ટેજ પર યુનિટ આપેલું છે, એ આપણને પાછળ કામ લાગશે. હવે એબનોર્મલ વેસ્ટેજ છે કે ગેઇન એ શોધવું પડશે આપણે ફર્સ્ટ ઓફ. તો અહીંયા આપણે યુનિટ ને રૂપીઝ નું ટોટલ કરી લઈએ પહેલા ફર્સ્ટ. અહીંયા જ્યાં સુધી આપણે એબનોર્મલ વેસ્ટેજ ને ગેઇન ના શોધીએ ત્યાં સુધી પેન્સિલથી કરવું, પણ અહીંયા હું પેનથી કરી દઉં છું. તમે સમ કરતા હોય એટલે પેન્સિલ યુઝ કરજો અહીંયા, પછી ચેકમ ચેક થશે. 76,800 આનું ટોટલ થાય છે. હવે આપણે ગણતરી કરીએ. ડેબિટ ક્રેડિટ. તો ડેબિટ સાઈડ યુનિટ કેટલા આપેલા છે 4,000 and 76,800. તો અહીંયા યુનિટ છે 4,000, એની રકમ છે 1
નોર્મલ વેસ્ટેજ આપવામાં આવેલું છે, સમમાં રકમ આપેલી છે, નોર્મલ વેસ્ટેજની પર્સન્ટેજ આપેલા છે, તો આપણે એની રકમ શોધીએ. બાય નોર્મલ વેસ્ટેજ કેટલા યુનિટ છે આપણા? 4000 યુનિટ છે ટોટલ, 4000 યુનિટ. એના ઉપર કેટલા ટકા નોર્મલ વેસ્ટેજ પર છે? 5%. એના 5%. અને એની સેલ્સ વેલ્યુ ઓફ વેસ્ટેજ પર યુનિટની કિંમત આપવામાં આવેલી છે ₹4. તો આપણે કરીએ 400 ઇન્ટુ 5%, 200 યુનિટ આવે છે ને એની કિંમત છે 4, તો 800 થશે. નોર્મલ વેસ્ટેજ આપણને આપેલું છે, નોર્મલ વેસ્ટેજ પર્સન્ટેજ ઓફ ઇનપુટના આપેલા છે 5%, એટલે આપણા ઇનપુટ કેટલા છે? 400 અહીંયા છે ઇનપુટ, 4000 યુનિટ છે આપણું ઇનપુટ, એના 5% એટલે 200 થાય. 200 ને એની કિંમત આપેલી છે 4, તો 200 ઇન્ટુ 4 કરીશું એટલે 800 આવશે. હવે આપણે એનું નોર્મલ ગેઇન છે કે એબનોર્મલ ગેઇન, એની રકમ અને કિંમત શોધીએ. ક્રેડિટ સાઇડ છે 200 યુનિટ્સ, એની રકમ છે 800, તો 38,000, 3,800 અને અહીંયા 76,000 આવશે. હવે એબનોર્મલ લોસ કે ગેઇન પર યુનિટ શોધીશું, તો કોસ્ટ પર યુનિટ એમાં કઈ રીતે કરવાનું છે? રૂપીસ છે એને યુનિટ વડે ભાગી દેવાના, તો 76,000 અપોન 3,800 છે એ આપણા યુનિટ્સ છે, તો 76,000 અપોન 38, તો 20 રૂપીસ કોસ્ટ પર યુનિટ આવી 20 રૂપીસ. ₹20 કોસ્ટ પર યુનિટ આવી. હવે અહીંયા આપણે જે 4,076,800 છે, તો અહીંયા હવે આપણે 76,800 છે, એમાંથી 800 લેસ થશે એટલે 76,000. અહીંયા 4,000 છે, એમાંથી 200 લેસ થશે એટલે 33,800. અહીંયા આવશે by transfer to process number 2 account. અહીંયા 1 2 3 આપેલું છે એટલે એ રીતે આવશે. અને અહીંયા કેટલી કિંમત આવી? ₹20, યાની 3,800 ઇન્ટુ 20 કરીશું એટલે 76 આવી જશે. હવે આપણે સેકન્ડ નંબરની પ્રોસેસની ગણતરી કરીએ. સેકન્ડ નંબરની પ્રોસેસ છે પ્રોસેસ ટુ અકાઉન્ટ. પ્રોસેસ નંબર 2, એમાં પ્રોસેસ નંબર 2માં આ રીતે આપેલું છે, પણ ફર્સ્ટ આપણે જે પ્રોસેસ 1માંથી 2માં લઈ જે
અહીંયા ટ્રાન્સફર કર્યા છે બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ નંબર 2 અકાઉન્ટ એ લખીશું પહેલા ફર્સ્ટ ટુ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ નંબર 1 અકાઉન્ટ 3800 and 76,000. હવે જે આપણું આપેલું છે મટીરિયલ વેજીસ ને ઓવરહેડ આપેલું છે એ લખીએ. ટુ મટીરિયલ છે 15,840. ટુ વેજીસ છે, વેજીસ આપેલા છે 28,000 and 2 overhead 20,000. હવે બાય નોર્મલ વેસ્ટેજ નોર્મલ વેસ્ટેજની પર્સન્ટેજ આપેલા છે 10%. નોર્મલ વેસ્ટેજમાં અહીંયા ટોટલ 3,800 and 1,39,800 એટલે 3,800 છે. 3,800 into 10%. અહીંયા આવશે 3,380. એની રકમ આવશે અહીંયા આપેલી છે ₹8 યાની 380 into 8. ₹3,040 આ નોર્મલ વેસ્ટેજની કિંમત. હવે આપણે અહીંયા એબનોર્મલ વેસ્ટેજની કિંમત શોધવી પડશે. જે રીતે આપણે આગળ કર્યું યુનિટ રૂપીસ ડેબિટ ક્રેડિટ 139,800 અને ક્રેડિટ સાઇડ છે 38,340. તો નોર્મલ મેન્યુફેક્ચરિંગ આવશે 3,420 and 1,36,800. હવે એકચ્યુઅલ આઉટપુટ હતું કેટલું? એકચ્યુઅલ આઉટપુટ આપેલું છે અહીંયા 3,316 આપેલું છે. તો અહીંયા કેટલા બચે છે? 3,420 minus 3,316 તો 60 રૂપીસ બચે છે. એ આવ્યું આપણું એબનોર્મલ વેસ્ટેજ. એબનોર્મલ વેસ્ટેજ. હવે એબનોર્મલ વેસ્ટેજની આપણે રકમ શોધવી પડશે. એ શોધીએ. નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટ પર યુનિટ ની રકમ શોધવી પડશે. NC/NP સૂત્ર આપણે આગળ કરી લીધું છે. ટોટલ છે એનું 1,36,800 and
એનું ટોટલ નોર્મલ પ્રોડક્શન છે 3420, તો એની કિંમત આવશે 1,36,800 upon 420 rupees. આ અહીંયા આપી પર યુનિટ એબનોર્મલ વેસ્ટેજની કિંમત. અહીંયા હતા આપણા 16 યુનિટ, તો એ લખીએ બાય એબનોર્મલ વેસ્ટેજ કેટલા છે 16, એની કિંમત આવી 100 રૂપીસ. $2,400. હવે બાય અહીંયા 388, 139,800. હવે અહીંયા સમા બીજું કંઈ આપેલું નથી, તો બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ 3 અકાઉન્ટ 300 એમાંથી લેસ કરીશું એટલે 3,360, એની કિંમત આવશે 1,34,400. હવે પ્રોસેસ નંબર 3 છે એ બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પ્રોસેસ 3 એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.